નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીકે એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, જે યોગી એજ્યુકેશન ગુજરાત ચેનલ હતી તે હાલમાં હેક થઈ છે. તો આપણે જે નવી ચેનલ જે છે જીકે એજ્યુકેશન ગુજરાત જે યુટ્યુબ ચેનલ છે, વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો. તો જોઈએ આપણે જે ગુજરાત બોર્ડ દ્વારા હવે ધોરણ 9 થી 12ની પણ જે એકમ કસોટી લેવાનારી છે એ એકમ કસોટી વિદ્યાર્થી મિત્રો ક્યારે લેવામાં આવશે, એ એકમ કસોટીનું માળખું શું હશે અને એ એકમ કસોટી માટેના જે મોડેલ પેપરો છે એ ક્યાંથી તમને મળી રહેશે, એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે. તો ચેનલને ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને લાઇક પણ કરી દેજો. તો જોઈએ અહીં જે સંપૂર્ણ જે માહિતી ગુજરાત બોર્ડનો પરિપત્ર છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબાર યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તારીખ 3/9/2025ના પત્રથી શૈક્ષણિક વર્ષ 2025-26થી ધોરણ 9 થી 12ના વિષયોમાં સત્ર દીઠ 25 ગુણની એકમ કસોટી લેવા અંગેની સૂચનાઓ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ મારફતે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તેમજ અમલ સારું મોકલી આપવામાં આવેલ છે. તો જે વેબસાઇટ છે એમના પર પણ છે. અને હવે જોઈશું આપણે જે આ એકમ કસોટી જે છે એ એકમ કસોટી ક્યારે લેવામાં આવશે, એનું માળખું શું હશે, એમની પણ સંપૂર્ણ માહિતી. તો અહીં ધોરણ 9 થી 12 સત્ર દીઠ એક એકમ કસોટી લેવા બાબત તો જોઈએ આપણે જે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે સંદર્ભ દર્શી GCERTના 13/8/2025ના પત્રથી વર્ષ 2025-26 એકમ કસોટીના વિકલ્પ સ્વરૂપે પ્રાથમિક શિક્ષણ ધોરણ 3 થી 8ની ત્રિમાસિક કસોટીઓ યોજવા અંગે પરિપત્ર કરવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો જે 3 થી 8 માટેના આપણે જે એકમ કસોટી હવે ફિનિશ થઈ ગઈ છે ત્રિમાસિક કસોટી, તો હવે ધોરણ 9 થી 12 માટે પણ જોઈશું. અહીં 2022-23થી પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટીનું આયોજન પરીક્ષા વિભાગ SSC એટલે કે ગુજરાત બોર્ડ દ્વારા અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા કરવામાં આવતું હતું. તો તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને 10માં 9 થી 12 સુધી એટલે કે ધોરણ 8માં પણ તમે એકમ કસોટી આપતા હતા, એ જ એકમ કસોટી હવે ધોરણ 9 થી 12માં પણ લેવામાં આવશે. તમને 25 ગુણ્યા તમારી એકમ કસોટી રહેશે. અને જોઈએ હવે તો અહીં ધોરણ 9 થી 12 સત્ર દીઠ એક એકમ કસોટી નીચે મુજબની સૂચના પ્રમાણે લેવાની રહેશે. ધોરણ 9 થી 12 દરેક વિષયની 25-25 ગુણની એકમ કસોટી સત્ર દીઠ એક લેવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2025-26માં પ્રથમ સત્રમાં 11 થી 20 સપ્ટેમ્બર 2025 દરમિયાન એકમ કસોટી યોજાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું કે તમારી એકમ કસોટી 11 તારીખથી સ્ટાર્ટ થશે. આજે 4 તારીખ થઈ છે, તો 11 થી 20 સપ્ટેમ્બર સુધી તમામ વિષયોની એકમ કસોટી લેવામાં આવશે. જોઈએ આગળ તો 22 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજવાની રહેશે. તો બીજા સત્રની જે 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરે રહેશે. તો પ્રથમ સત્રની જે છે એ એટલે કે હાલમાં તમારી 11 તારીખથી આ એકમ કસોટી 25 ગુણની લેવામાં આવશે. જોઈએ આગળ સદર કસોટી માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર અભ્યાસક્રમની ફાળવણીના આધારે પ્રથમ સત્રની એકમ કસોટી માટે 31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. તેમજ બીજા સત્રની એકમ કસોટી માટે 15 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. તો જે અભ્યાસક્રમની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમામ મોડેલ પેપરો તમને મળી રહેશે. જોઈએ આગળ આ એકમ કસોટી માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી નમૂનારૂપ પ્રશ્ન બેંક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ભૂતકાળમાં તૈયાર કરેલ છે. તો તમામ પ્રશ્ન બેંકો છે વિદ્યાર્થી મિત્રો જે છે એ પ્રશ્ન બેંકો આધારિત આપણી યુટ્યુબ ચેનલ પર તમને મોડેલ પેપરો મળી જશે. જોઈએ આગળ જેના આધારે શિક્ષણ સદર 25 ગુણની એકમ કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓને કક્ષા અનુસાર જાતે તૈયાર કરવાનું રહેશે. શિક્ષક સદર પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલ પ્રશ્નો જેવા કે બીજા પ્રશ્નો જાતે તૈયાર કરીને આધારે તૈયાર કરી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ સ્કૂલમાં તમને જાતે પણ ગુજરાત બોર્ડ પણ તમને એક પ્રશ્ન બેંક આપશે અને આપણી યુટ્યુબ ચેનલ પર તમને મોડેલ પેપર આપશે 25 ગુણનું. અને હવે જોઈશું આપણે આ 25 ગુણની તમારી એકમ કસોટીમાં તમને શું પૂછશે. તો સૌપ્રથમ તો હેતુલક્ષી પ્રશ્નો, જે હેતુલક્ષી પ્રશ્નો અતિ ટૂંક જવાબી અને નિબંધ પ્રકારના વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીનશોટ પણ તમે લઈ લો. હેતુલક્ષી એટલે કે તમને ખાલી જગ્યા, MCQ, ખરા ખોટા, એક વાક્યમાં ઉત્તર આપો એ તમામ રહેશે. અને એ પ્રમાણેનું મોડેલ પેપર તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને હાલમાં સપોર્ટની ખાસ જરૂર છે. તો તમામ વિદ્યાર્થી મિત્રો જે પણ જોઈ છે એ ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી દો. વિદ્યાર્થી મિત્રો આપણી જે ચેનલ છે હાલમાં જે
યોગી એજ્યુકેશન ગુજરાત ચેનલ એ હાલમાં વિદ્યાર્થી મિત્રો હેક થઈ છે, એ પણ ટૂંક સમયમાં જ રિકવર પણ થઈ જશે. પરંતુ હવે પછી જે વિદ્યાર્થી મિત્રો ખાસ જે આપણી જીકે એજ્યુકેશન ગુજરાત ચેનલને પણ ખાસ તમારા સપોર્ટની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. અને આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આવી તમારા માટે, તમારા લાભ માટે, જે તમને ખબર જ હશે યોગી એજ્યુકેશન જે છે એ પણ તમને ખાસી સપોર્ટ કરતી વિદ્યાર્થી મિત્રો. તમારી સ્કોલરશીપ જે છે ધોરણ 8 માટે, ધોરણ 5 માટે, ધોરણ 9, 10ના પેપરો માટે પણ તમને ખાસી સપોર્ટ કરતી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી જે જીકે ગુજરાત એ જ પ્રેમ તમે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને હવે જે જીકે એજ્યુકેશન ગુજરાતને પણ આપવું. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કર્યો, તમારા મિત્રોને પણ વિદ્યાર્થી મિત્રો શેર કરી દેજો ચેનલને. જોઈએ આગળ તો સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટી પત્રો શાળાની ફાઇલે રાખવાની રહેશે. આ કસોટી અલગ નોટબુક લેવાની રહેશે. કસોટીની ચકાસણી થઈ ગયા બાદ વાલીને બતાવવાની રહેશે. કસોટીના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગરમાંથી અલગથી આપવામાં આવશે. તો આ પ્રમાણે સંપૂર્ણ પરિપત્ર, આ જે છે પરિપત્ર એ ગુજરાત બોર્ડ દ્વારા પરિપત્ર છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ જે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે અને તમામ મોડેલ પેપરો સાથે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. ધોરણ 10ના પણ વિદ્યાર્થી મિત્રો જે છે એ વિદ્યાર્થી મિત્રોને જણાવવું કે ખાસ આપણી ચેનલને સાથે જોડાઈ રહો. તમારી જે બોર્ડની પરીક્ષા છે એમની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. આવતા મંથથી જે તમારી પ્રથમ પરીક્ષા જે છે જેમના લીધે તમને ઇન્ટરનલ મળશે વિદ્યાર્થી મિત્રો, તો એ એમના માટે પણ સંપૂર્ણ મોડેલ પેપરો બનાવવામાં આવશે. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.